નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેખનકાર એટલે કે ડ્રાફ્ટ્સમેન માટેની જે ભરતી પડી છે તેને નોટિફિકેશનની સંપૂર્ણ જાણકારી વિશે. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારી તમામ જાહેરાતોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સ્વાગત છે મિત્રો વન્સ અગેન હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણા સમય બાદ રેખનકાર એટલે ડ્રાફ્ટ્સમેનની જે જગ્યાઓ છે તે બહાર પાડવામાં આવેલી છે. આજના વિડીયોની અંદર તેના વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી લઈશું. અહીંયા મિત્રો જે નોટિફિકેશન છે તમે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, અથવા GSSB ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકો છો. જે જગ્યાનું નામ છે તે મિત્રો રેખનકાર વર્ગ 3 એટલે કે ડ્રાફ્ટ્સમેન, જે ITA ની અંદર આવતો કોર્સ છે તેના માટેની ટોટલ 52 જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. આવેદન પત્રો છે મિત્રો એ તમે 16/1/2026 બપોર કલાકથી તમે 30/1/2026 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન ભરી શકશો. ઓનલાઈન આવેદન પત્ર કઈ રીતના ભરવું તેનો નેક્સ્ટ વિડીયો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે, જેથી તમને અરજીપત્રક ભરતી વખતે કોઈ પણ સમસ્યા નડશે નહીં. જગ્યાની મિત્રો વાત કરીએ તો ટોટલ 52 જગ્યાઓ છે, અને જિલ્લા વાઇઝ જે જગ્યાઓ આપેલી છે મિત્રો તે નીચે મુજબ છે. સૌથી પહેલા મિત્રો જે ખાતાની વડાની કચેરીનું નામ છે, તો સૌથી પહેલા છે મિત્રો અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ અમદાવાદ, જેની અંદર ટોટલ 5 જગ્યાઓ છે. એની અંદર મિત્રો જુદી જુદી અનામત અને બિન અનામત માટેની જે જગ્યાઓ છે એની ફાળવણી કરવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીં આપણે વાત કરીશું અધિક્ષક ઇજનેરી શહેર વર્તુળ અમદાવાદ જે વિસ્તાર છે તેની અંદર મિત્રો 4 જગ્યાઓ આપવામાં આવેલી છે. જુદી જુદી અનામત મુજબ જગ્યાઓ આપેલી છે. ત્યારબાદ મિત્રો મહેસાણાની અંદર ટોટલ 4 જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ અહીંયા મિત્રો વાત કરીએ ગાંધીનગર વિભાગની અંદર પણ ટોટલ 4 જગ્યાઓ માટે આવેદન મંગાવવામાં આવી રહ્યું છે. તો અહીંયા મિત્રો જુદા જુદા જિલ્લાની જુદી જુદી જે જગ્યાઓ છે ખાલી પડેલી, તેના માટે ટોટલ 55 જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. અહીંયા મિત્રો ગાંધીનગરની વાત કરીએ યોજના વર્તુળની અંદર તો ટોટલ 2 જગ્યાઓ છે. ત્યારબાદ ગાંધીનગરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની જે છે ત્યાં વિસ્તારની અંદર 2 જગ્યાઓ છે. ત્યારબાદ મિત્રો અધિક્ષક ઇજનેરશ્રી આલેખન જે ગાંધીનગર વર્તુળ વિભાગ છે મધ્યમ વિભાગ, તેની અંદર ટોટલ 5 જગ્યાઓ છે. ત્યારબાદ અહીંયા મિત્રો વાત કરીશું આપણે ગાંધીનગરની અંદર મુખ્ય સ્થાપિત અને નગર નિયોજકની કચેરી છે, એની અંદર ટોટલ 2 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું અધિક્ષક ઇજનેરશ્રી વર્તુળ વડોદરાની અંદર ટોટલ 5 જગ્યાઓ છે. ત્યારબાદ અહીંયા મિત્રો વડોદરાની અંદર જ રાષ્ટ્રીય ધોરીમાર્ગની અંદર ટોટલ 2 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અહીંયા વાત કરીશું ગુજરાત ઇજનેરી સંશોધન જે સંસ્થા વડોદરા છે તેમાં 2 જગ્યાઓ ખાલી છે. અધિક્ષક ઇજનેરી માધ્યમ માર્ગ જે વિસ્તાર છે ત્યાં 5 જગ્યાઓ ખાલી છે સુરતની અંદર. ત્યારબાદ મિત્રો રાજકોટની અંદર ટોટલ 5 જગ્યાઓ ખાલી છે. ત્યારબાદ રાજકોટની અંદર જે વર્તુળ 2 છે ત્યાં 5 જગ્યાઓ ખાલી છે. આમ ટોટલ મિત્રો 52 જગ્યા માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. એમાં જુદી જુદી અનામત અને બિન અનામત માટેની જગ્યાઓ છે તે ફાળવવામાં આવેલી છે. વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો 30/1/2026 ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જ્યારે મિત્રો અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને અનામત મુજબ વયમર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવેલી છે, તે તમે જોઈ શકો છો. 5 વર્ષ છે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 અને 5 એમ 10 વર્ષ જોગવાઈ આપવામાં આવેલી છે. મહત્તમ 43 વર્ષ સુધી તમારી અનામત જવી જોઈએ, તેથી વધે તો તમે આ પરીક્ષાની અંદર ભાગ લઈ શકશો નહીં. ત્યારબાદ અહીંયા મિત્રો સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 5 એક્સ્ટ્રા એટલે 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ અને માજી સૈનિકોને તેમને જે નોકરી કરેલી છે તે ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની આપણે વાત કરીએ તો પ્રતિ માસ 5 વર્ષ સુધી 26,000ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો રાજ્ય સરકારનો જે નિયમ છે ધારાધોરણના પગારનો તે 19,900 થી 63,200 સુધી લેવલ 2 નો જે પગાર છે તે તેમને આપવામાં આવશે. હવે મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો
ડ્રાફ્ટ્સમેનની જે પોસ્ટ છે તે ડ્રાફ્ટ્સમેન ઉપર છે, એટલે કે તમે મિનિમમ 2 વર્ષનો આઈટીઆઈની સરકારી આઈટીઆઈ અથવા પ્રાઇવેટ આઈટીઆઈ જે સરકાર માન્ય સંસ્થા છે તેની અંદર મિત્રો 2 વર્ષના કોર્સ ડ્રાફ્ટ્સમેનનો આવે છે તે કરેલો હોવો જરૂરી છે. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જરૂરી છે. તમારી પાસે હિન્દી અને ગુજરાતી આ બંનેનું જે જ્ઞાન છે એ પણ હોવું જરૂરી છે. શૈક્ષણિક લાયકાતની વયમર્યાદા અન્ય લાયકાત માટેનો નિર્ધારિત તારીખ છે મિત્રો, એ તમારે 30/1/2000 સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરનું જ્ઞાન છે તમારી પાસે કમ્પલસરી હોવું જરૂરી છે. અહીંયા મિત્રો તમારી પાસે યુનિવર્સિટીની અંદર અથવા તમારા અભ્યાસક્રમની અંદર કોમ્પ્યુટર અંગેનું જે જ્ઞાન છે એટલે કે વિષય આવતો હશે તો પણ તમે અભ્યાસક્રમના કોમ્પ્યુટર વિષય તરીકે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અથવા મિત્રો તમે ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષાના કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. આ પણ નથી તો તમે અલગથી કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને તેનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. અરજી કરવાની રીત છે મિત્રો 16/1/2026 થી 30/1/2026 સુધી ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેના માટેનો નેક્સ્ટ વિડીયો આપણે અપલોડ કરીશું. એ માત્ર ફીની ધોરણની વાત કરી લઈએ તો બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમની પ્રાથમિક પરીક્ષા માટે મિત્રો અહીંયા જે 500 રૂપિયા છે તે ફી આપવામાં આવેલી છે. જ્યારે તમામ કેટેગરીની મહિલા, શારીરિક રીતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અનામત વર્ગના દિવ્યાંગ અને એક્સ સર્વિસમેનના જે ઉમેદવારો છે તેમના માટે 400 રૂપિયા ફી છે મિત્રો એ રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષા ફી છે મિત્રો રિટર્ન કરવામાં આવશે. તમે ફી ભરો છો પણ એક્ઝામની અંદર એટલે કે ભાગ લેતા નથી તો તમને ફી છે મિત્રો પરત ભરવા પાત્ર થતી નથી. ફી છે મિત્રો સંપૂર્ણ રીતે તમારે ઓનલાઈન માધ્યમથી જ ભરવાની થશે. પરીક્ષા પદ્ધતિની મિત્રો વાત કરીશું તો સામાન્ય વહીવટી વિભાગનો જે નિયમ છે તે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે મિત્રો એમસીક્યુ પ્રકારનું જે પ્રશ્નપત્ર છે તે આપવામાં આવશે. તેની અંદર 2 વિભાગ રહેશે. સૌથી પહેલા પાર્ટ એ ની આપણે વાત કરીશું તો મિત્રો તાર્કિક ગુણ રહેશે ડેટા ઇમ્પ્રેશનના, ત્યારબાદ ગાણિતિક કસોટી રહેશે, બંધારણ, વર્તમાન પ્રભાવો, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ રહેશે જેના ટોટલ 90 માર્ક્સ રહેશે. જ્યારે પાર્ટ બી છે તે મિત્રો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો રહેશે જેના 120 માર્ક્સના પ્રશ્નોત્તરી રહેશે. પાર્ટ એ અને પાર્ટ બી માં મળીને કુલ 120 પ્રશ્નો એમ તમને 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે 3 કલાક એટલે 180 મિનિટનો જે સમયગાળો છે તે તમને મળવાપાત્ર થશે. અહીંયા મિત્રો એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવામાં સંજોગોને પ્રશ્નને મારવેલ 1/4 માર્ક ઉમેદવારોને મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે, એટલે કે 0.25 ગુણ છે તે તમારા કાપવામાં આવશે. તો મિત્રો વિગતવાર અભ્યાસક્રમ આપણે વાત કરીએ કે કયો કયો રહેશે તો સૌથી પહેલા તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન રહેશે જેની અંદર મિત્રો ટોટલ 7 વિભાગ આપેલા છે તેમાંથી પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ મિત્રો જે બીજો છે તે ગાણિતિક કસોટીનો 30 પ્રશ્નો 30 ગુણના રહેશે. એની અંદર મિત્રો અહીંયા જુદા જુદા 11 વિભાગો છે તેની અંદરથી પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ભારતનું બંધારણ રહેશે જેની અંદર ભારતનું આમુખ એટલે કે બંધારણનું આમુખ, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો પૂછવામાં રહેશે. ત્યારબાદ મિત્રો ચોથા નંબરે જે રહેશે તે વર્તમાન પ્રવાહ રહેશે જેના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ પૂછાશે. ત્યારબાદ પાંચમો વિભાગ રહેશે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ જેના ગુજરાતીના 5 માર્ક્સ અને અંગ્રેજીના 5 માર્ક્સ એમ ટોટલ 10 પ્રશ્નો 10 ગુણના રહેશે. જેની અંદર મિત્રો અહીંયા વાત કરીએ તો સમીક્ષા, અર્થઘટન, અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન, ગદ્ય પેરેગ્રાફ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો ભાગ બની આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતને સંબંધિત કેટલા પ્રશ્નો અહીંયા પૂછવામાં આવશે. જેની અંદર ભાગ એની વાત કરીએ તો આઈએસઓ મુજબ એન્જિનિયરિંગ ડ્રોઈંગની મૂળભૂત બાબતો, આરસીસી બિલ્ડિંગના પ્લાન, સેક્શન, એલિવેશન સીડીમાં તૈયાર કરવા આ તમામ પ્રશ્નો છે તમારા અભ્યાસક્રમ દરમિયાન આવે છે તેની પ્રશ્નોત્તરી પૂછવામાં આવશે. ત્યારબાદ ભાગ 2 છે તેની અંદર સાંકળ અને ટેપ સર્વે, કંપાસ સર્વે, લેવલિંગ અને કોન્ટોરિંગ સર્વે, વળાંકનું સેટિંગ અને રેખાઓ બહાર મૂકવી તેના 30 પ્રશ્નો 30 માર્ક્સના રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ત્રીજા નંબરમાં છે આર્ટિકલ્ચર અને બીઆઈએસ કોડ ઓફ પ્રેક્ટિસનો પરિચય, મકાન સામગ્રી, કાયમી અને કામચલાઉ માળખા, ચણતરના માળખા, માટી અને પાયા તો 40 માર્ક્સના 40 પ્રશ્નો રહેશે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ પ્રકારના જે અભ્યાસક્રમો છે તેની અંદરથી તમારું પ્રશ્નપત્ર પૂછવામાં આવશે. અને છેલ્લું છે મિત્રો ઉપયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહ અને તાજેતરની જે પ્રગતિઓ છે તે અંગેનું રહેશે. તો પાર્ટ એના તમામ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને
ભાષાની અંદર રહેશે. પાર્ટ બી માટેની ભાષા છે મિત્રો, એ તમારી શૈક્ષણિક લાયકાતને લગતી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અંદર રહેશે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, જેની અંદર ડ્રાફ્ટ્સમેન માટે જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના માટે શું ક્વોલિફિકેશન રહેશે, કેવા પ્રકારનો અભ્યાસક્રમ રહેશે, કેટલી ફી ભરવાની રહેશે અને ક્યાંથી તેનું ઓનલાઈન આવેદન ચાલુ થઈ રહ્યું છે. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.